સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 ભાદરવા સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કઈ પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો. તે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવ્યા અને એમ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. એ ધર્મ તો બે પ્રકારનો છે, એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એ આદિક જે ભક્તજન તેનો છે. અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. ને તે ધર્મ ને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે જે જળ ભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં, અને એ દોષ
જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો, પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં. અને હરિભક્તોનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો, ને બીજા અલ્પદોષ હોય તે સારું, ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં, એ સાથે તો હારીને જ રાજી થવું. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં. અને દેનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે? જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાતે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. શા માટે? જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, ને જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં અને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહીંયા હરિભક્તને સર્વ પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે. તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે. ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે? જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો, માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે, એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 21મી વચનામૃત જે તે થયું. આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન में इंद्र मुनिंद्रा, थर थर ध्रुजत रहे वचन में अवनी अहिंद्रा, थर थर ध्रुजत रहे वचन में शशि अरुसूरा, थर थर ध्रुजत रहे रैन दिन काल हजूरा, हरिहर अज आदि सबे रहत भक्तिरत जाही की, मुकुंद मोहवश मूढ़ नर करे न આજ્ઞા તાહી કી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે, વળી સર્વત્ર જંતોર વ્યસનાવગત્યા
એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે, એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીની તો અનેક રીત છે, ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. એ વાત એમ જ છે, અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે. તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે, તે ઉપરથી તો હોય એવું દેખાય, પણ માહીથી બીજ બળી જાય છે એમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કયા છે, તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે. પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે, ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું છે? અવગુણ લેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ધર્મ તો લાજે કરીને રહે છે, ને ધનો ભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાનને જાણે છે, પણ નિયમમાં રહ્યો નહીં તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાનું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સંગ થાય તેના ગુણ આવે છે, માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો, ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો. ને સ્વાદ વગેરે અતિમાં દુઃખ છે, માટે અતિ થવા દેવું નહીં. અતિ સર્વત્ર વર્જે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું. તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય, ને ક્રિયમાણ કરવું નહીં, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં. ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા. તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે. પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વે કહ્યું છે, ઓહો બહુ વાતું થાય છે. આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં. પછી સ્વામી કહે છે, હું એકે ધારતો નથી, આફુરી માહિતી કહેવાય છે. ત્યારે સાધુ કહે, ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે, તો કે હા એમ જ. તે જુઓ ને એમ થાય છે. તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય. માટે તેમ ન જ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. જેમ સુતારનું મન બાવળીએ, ને જેમ દુબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી, ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાને ને ક્રિયાને વેર છે, માટે બે ભેળું તો થાય જ નહીં. ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ, એને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે મનમાં ભૂંડા ઘાટ થાય, ને સત્સંગમાં કુસંગ જે લોક ભોગ ને પક્ષ, તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોકે પૂછ્યું છે, એ થઈ ગયું હોય તે કેમ ટળે? એટલે સ્વામી કહે, એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે એ ભગવાન જેવા છે, ને ભગવાનની પેઠે અંતર્જામી છે. તે જાણે છે પણ કહેતા નથી. એમ જાણે તો ટળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. શ્રાવણવદી નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી છે. જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફુરું થાય. પણ આફુરું તે કેમ થાય? એ તો ભગવાનને સંભાળે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભાળે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે,
પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે.